निर्णय जी बिल्कुल आ चर्चा ने આપણે આગળ વધારીથી પહેલા એક મોટા સમાચાર મળી રહ્યા છે ગાંધીનગરથી ગાંધીનગરમાં દુષ્કર્મના આરોપી પર પોલીસે ફાયરિંગ કર્યું છે રીકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી ભાગવા જતો હતો અને દરમિયાન પોલીસે ફાયરિંગ કર્યું છે પોલીસના ફાયરિંગમાં આરોપીના પગે ગોળી વાગી છે મૂળ બિહારના એક વ્યક્તિની અટકાયત પણ કરવામાં આવી છે દુષ્કર્મનો આ આરોપી હતો ઘટના સ્થળે લઈ જઈ તેનું ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું હતું જો કે આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો પોલીસે તેને રોકતા ફાયરિંગ કર્યું અને આરોપીને પગમાં ગોળી વાગી છે પોલીસના ફાયરિંગ દરમિયાન આરોપીને પગમાં ગોળી વાગી છે આવું અવારનવાર બનતું હોય છે કે જ્યારે આરોપીને ઘટનાના રીકન્સ્ટ્રક્શન માટે સ્થળ પર લઈ જવામાં આવે છે ત્યારે આરોપીઓ ભાગવાનો પ્રયાસ કરતા હોય છે થોડાક સમય પહેલા જ હજુ ગયા અઠવાડિયે જ આવો એક બનાવ બન્યો હતો અને હવે વધુ એક વખત આવું ગાંધીનગરમાં બન્યું છે આ આરોપી કે જેની ઉપર દુષ્કર્મનો આરોપ હતો અને એ આરોપીને રીકન્સ્ટ્રક્શન માટે ઘટના સ્થળ પર લઈ જવામાં આવ્યો ત્યારે આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો મોટી સંખ્યામાં ત્યાં લોકો હાજર હતા તેમ છતાં આરોપીએ ત્યાંથી છટક મારી અને કદાચ એવું હતું કે આ કાયદાના સકંજામાંથી છૂટી જઈશ પોલીસના હાથેથી ત્યાંથી રફુ ચક્કર થઈ જાય પરંતુ એ પહેલા પોલીસે ફાયરિંગ કર્યું અને તેને પગમાં ગોળી વાગી છે ત્યારે તેને પકડી લીધો છે સારવાર માટે ખસેડવામાં આવ્યો પરંતુ રીકન્સ્ટ્રક્શન પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું હતું જ્યારે પણ કોઈ આરોપીઓને પકડવામાં આવે છે ત્યારે તપાસના ભાગરૂપે રીકન્સ્ટ્રક્શન થતું હોય છે કેવી રીતે આરોપીએ આ ઘટનાને અંજામ આપ્યો હતો ને એટલા જ માટે આરોપીઓને કડક સુરક્ષા વચ્ચે ઘટના સ્થળે લઈ જવામાં આવતા હોય છે આ જ વખતે એવું પણ બન્યું છે કે દુષ્કર્મનો આરોપી હતો પગમાં ગોળી વાગી છે જો કે અત્યારે એને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે એ સાજું થતાં તરત જ પોલીસ તેને ફરી એક વખત પકડી લેશે અને પોતાના સકંજામાં લેશે તો આજ મુદ્દે અત્યારે પ્રેસ કોન્ફરન્સ યોજી રહ્યા છે અહીંયા જે એસપી છે ગાંધીનગરથી આ પ્રેસ કોન્ફરન્સ યોજી રહ્યા છે અહીંયા સીધો અને સ્પષ્ટ સંદેશ જે છે એ પોલીસ દ્વારા આપવામાં આવ્યો છે 14-15 રાતે આ બનાવની એક પોલીસ તરફથી એક નામ આપવામાં આવેલ છે આ અને આરોપી પકડવા માટે એક ઓપરેશન બહાર પાડવામાં આવેલ છે ઓપરેશનનું નામ છે ઓપરેશન વિરાંગણા અને વિરાંગણા આપવાની મુખ્ય કારણ આ છે કે લગભગ 14-15 તારીખે આપ સૌ જાણો છો કે 4 વર્ષની કિશોર છોકરી સાથે રેપ થઈ હતી ગાંધીનગર સેક્ટર 24માં આ છોકરીને ઘરમાંથી ઉચકીને લઈ ગયા આરોપી લગભગ 400-500 મીટર દૂર જાડી જાખરા જંગલ વિસ્તારમાં લઈ ગયા પછી રેપ કર્યા પછી આ છોકરીને જંગલમાં મરી ગયું કરીને જંગલ વિસ્તારમાં મૂકીને નીકળી ગયા આરોપી આ છોકરી 10-15 મિનિટ પહેલાં બેભાન હાલતમાંથી નોર્મલ થયું પછી આ અવસ્થામાં 400-500 મીટર ફોરેસ્ટ અંદરમાંથી ચાલીને घर पहुंचीने अपना घर पानी पिया फिर अपना माँ बाप मदर को और नानी को बताया क्या हुआ है आ छोकरी ने बहुत साहस दिखाया बहुत हिम्मत दिखाया एनी લીધે પોલીસ ઓપરેશનના નામ આપ્યું ઓપરેશન વિરાંગણા 4 દિવસથી ગાંધીનગર पूरा जिला का पुलिस फोर्स गांधीनगर डीवाईएसपी दहगाम एएसपी और एलसीबी एसओजी તમામ ટીમ સતત પ્રયત્ન કરીને આજ સવારે અક્યુઝડમાં ધરપકડ કરવામાં આવેલ છે અક્યુઝડ બિહારના છે એના નામ છે રામ યાદવ અમૂલ સેક્ટર 25 જીઆઈડીસીમાં એ મજદૂર તરીકે કામ કરતા હતા અને બનાવની તારીખે 14 તારીખે રાતે 6 વાગે અમૂલ ડેરીમાંથી નીકળી ગયા બહાર લગભગ 10 દિવસ પહેલાં જ નક્કી કર્યું કે આ છોકરીના ઘર આ છે અને બિહાર જતા પહેલાં આ કામ કરવાનું છે ગંદા કામ કરવાનું છે તો આ 15 તારીખે સવારે લગભગ 12:30 વાગે નીકળીને એની ઝોપડા પાસે ગયા ઝોપડા પાસેથી છોકરીને કિડનેપ કરીને નજદીકના ફોરેસ્ટમાં લઈ ગયા અને એની સાથે દુષ્કર્મ કરીને છોકરીએ મરી ગયા કરીને સમજીને છોકરીને ફોરેસ્ટમાં છોડીને નીકળી ગયા નીકળી 1 કલાક લગભગ એનું બધું 1 કલાક લીધું આ પૂરા કાંડ કરવામાં પછી 1 કલાક પછી 2:30 વાગે એ પરત આવે છે ચેક કરવા માટે કે છોકરા મરી ગયા છે જિંદા છે કુદરતી રીતે ભગવાનની દયાથી છોકરી જગ્યાથી નીકળી ગયા घर पहुंची गया અને घरवाला एम्बुलेंस बुला लेते नहीं तो और बड़ा कांड होने का चांस था तो इन्होंने इसलिए मैं बोल रहा हूँ छोकरी ने बहुत ज़्यादा हिम्मत दिखाई आज उनका जान बची है तो मेजरली वो छोकरी का हिम्मत की वजह से એના દાદ આપવું પડશે છોકરીને ઓપરેશન વિરાંગણા
પછી પોલીસ મહેનત કરીને સવારે એના ધરપકડ કર્યા અને આરોપીના 3-4 દિવસ પહેલાં છોકરી પાસે જો કપડાં મળ્યા, કપડાની FSL મોકલવામાં આવેલ છે. આ જ દિવસે 3 દિવસમાં FSL DNA સેમ્પલિંગ કરીને સેમ્પલિંગ રેડી રાખ્યા અને આજ સવારે જ્યારે અક્યુઝની ધરપકડ થઈ એના એક બ્લડ નમૂના લઈને FSLમાં મોકલવામાં આવેલ છે અને આજ સાંજે 4 વાગ્યા સુધી પોઝિટિવ રિપોર્ટ પણ આવી ગયા કે આ જ અક્યુઝડ હતો અને DNA સેમ્પલ પણ મેચ થઈ ગયું. અને આજે સાંજે 27 પંચનામા કરવા માટે સૌપ્રથમ એની ઘર ઉપર રહેણાંક વિસ્તાર ઉપર લઈ ગયા પોલીસ. રહેણાંક વિસ્તારમાંથી બનાવ ટાઈમે જો કપડાં વાપરેલું છે આ કપડાં કબજા કરવામાં આવેલ. પછી એના જગ્યામાંથી રિકન્સ્ટ્રક્શન કરવા માટે બનાવવાળી જગ્યા ઉપર લઈ આવવામાં આવેલ. બનાવવાળી જગ્યા ઉપર જ્યારે રિકન્સ્ટ્રક્શન પોલીસ કરતા હતા, રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ પાસેથી ભાગવાની કોશિશ કર્યા. PI LP દેસાઈ, લતા દેસાઈ અને ટીમ સાથે રિકન્સ્ટ્રક્શન પંચનામામાં હતી. ભાગવાની જ્યારે કોશિશ કર્યા પોલીસ પણ અને પાછળ ભાગ્યા અને આખું જંગલ વિસ્તાર હતું. PI કો ફાયરિંગ ઓપન કરના પડા અને ફાયરિંગ દરમિયાન એના લેફ્ટ લેગ ઉપર ગોલી લાગી અને અત્યારે હોસ્પિટલમાં છે અક્યુઝડ. આરોપી GIDC અમૂલ ડેરીમાં નોકરી કરતો હતો. બિહારના વતની છે, નાલંદા ડિસ્ટ્રિક્ટનો. આનું નામ છે રામ યાદવ અને 2 દિવસમાં બિહાર વાપસ નીકળને વાલા હતા. સમગ્ર કેસ ડિટેક્શન CCTV આધારે અને પોલીસ હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે ડિટેક્ટ કરવામાં આવેલ છે. ઘણી બધા CCTV પોલીસ 4 દિવસથી મારા લગભગ 300 પોલીસ અધિકારી અને કર્મચારી સતત મહેનત કરતા હતા. સેક્ટર 21 ડી સ્ટાફ, LCB, SOG તમામ અધિકારી જિલ્લામાં બ્રાન્ચેસના બધી લોકો મહેનત કરીને અલગ અલગ જગ્યા CCTV જોતા હતા. નેત્રમના CCTV, પછી GMCના CCTV, મેટ્રોના CCTV, LDRP કોલેજના CCTV, અમૂલ અને GIDCમાં ઘણી બધા ઇન્ડસ્ટ્રીઝના CCTV જોઈને આમાંથી કંઈ ક્લુ મળ્યું. પછી ઘણી બધા લોકોની પૂછપરછ કર્યા. अलग अलग दृष्टिए इसको तपास करने में आया. लगभग 10-15 लोग को डिटेन किया, सबका वेरीफाई किया. कुछ 5-6 लोग का हमने सैम्पलिंग करवाया, DNA सैम्पलिंग. एंड बहुत टेक्निकल तरीके से ये तपास किया गया और आरोपी को पकड़ा गया है. એવી રીતે મેં કીધું કે જગ્યા ઉપર રિકન્સ્ટ્રક્શન પંચનામા જ્યારે કરતા હતા કે આ આરોપી પાસે પહેલે पुलिस डिटेल्स पूछता था कि केवी रीते करिया, कहाँ किया, एग्जैक्टली कहाँ पे तुम था. उस टाइम पे जब पुलिस को ये बता रहे थे, पुलिस कुछ सामान कब्जा करने की काम में थे, कुछ लोग राइटर जो है वो अपना लिखान कर रहा था. उस टाइम पे उन्होंने अपॉर्चुनिटी देख के वहाँ से भागने की कोशिश किया. काफ़ी जाड़ी जाकड़ी विस्तार है, वहाँ पे फिर विजिबिलिटी भी अंधेरा की वजह से कम होते जा रहा था. तो उस टाइम पे PI और पूरा स्टाफ उनके पीछे भागा. फिर उसको घेरने की कोशिश किया, बट वो काफ़ी मतलब आगे दौड़ रहे थे, तो PI को फायर ओपन करना पड़ा. जो फॉरेस्ट में दौड़ा, मैंने बताया जाड़ी जाकरा बहुत थे, तो PI को कुछ शोल्डर और हाथ पे पेड़ का जो ब्रांचेस है वो लगी है. कुछ और स्टाफ को भी लगे. वो सारवार के लिए हॉस्पिटल गए हैं. ભાગવાનો જ પ્રયાસ. ગુજરાતમાં કંઈ નથી, બિહારમાંથી હું મંગાવું છું. ડિટેલ્સ આવે તો મેં આપની સાથે શેર કરીશ. મેઇન આ છે કે મોસ્ટલી GIDCમાં જો લોકો કામ કરે છે અને ગોકુલપુરા છાપરામાં જો લોકો રહે છે, આ લોકો જનરલી ખાવા પીવા માટે અને શાકભાજી ખરીદવા માટે જનરલી 24 છાપરામાં 24 માર્કેટમાં આવે છે. અને એની રસ્તા ઉપર જ આ છોકરીના ઘર હતા. તો એ 10 દિવસ પહેલાં છોકરીને જોઈને ગયા અને આ પ્લાન બનાવીને આના ફોન જોતા ફોનના અંદર ઘણી બધા પોર્ન હિસ્ટ્રી મળ્યા પોલીસને. अलग अलग तरीका की पोर्न हिस्ट्री અને પાસે એના ફોનમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી પણ હતા અને અલગ अलग जानवर સાથે પણ એને ફોનમાંથી પોर्नोग्राफी वीडियोस મળ્યા છે. तो एक तरीका से ये बता सकते हैं कि ये बंदा पहले से ही थोड़ा सा नटोरियस माइंडसेट वाला था. इन्होंने मन बनाया बिहार जाने से पहले ये काम करना है. જેવી રીતે મેં કીધું, છોકરી 5 વર્ષની હતી. પહેલે મતલબ આસપાસ રીતે કહી નહીં શકતા કે શું થયું એની સાથે. તો પોલીસ એની માટે 4-5 રોજને રાઉન્ડ અપ કર્યા અને મેં જેવી રીતે કીધું પ્રોપર ટેકનિકલ એવિડન્સ યુઝ કરીને બધાને DNA સેમ્પલિંગ કરવાઈને પોલીસ આરોપી સુધી પહોંચ્યા.
તો એની લીધે 4-5 લોકોને ડિટેન કરવાની જરૂર પડી, બટ એક જ આરોપી છે અને અકેલા કર્યા. કેટલા સમયથી અહીંયા રહેતો હતો, ક્યાં કામ કરતો હતો, કેટલા સમયથી કરતો હતો, એના કોઈ પરિચિત મિત્રો હતા, કોઈ એનો ઉઠક બેઠક એવું કંઈ આવ્યું તપાસમાં? જેવી રીતે મેં કીધું, આજ સવારે જ એને ધરપકડ થઈ અને પછી પોલીસ આ બધી કામોમાં લાગી ગયા હતા. એની અંદરની વાત પૂછવાની બાકી છે, અને કોણ કોણ એને મિત્ર છે. લગભગ 6 મહિનાથી એ રહેતા હતા. કોની સાથે એના મિત્રતા છે એ બધી વિગત અત્યારે તપાસમાં ખુલશે. આરોપી મારી છે. અમૂલ ડેરીની અંદર છાપરા છે, એની અંદર રહેતું. અમૂલ ડેરી 25 GIDCમાં. અમૂલ અત્યારે અમૂલ છે. પેકેજિંગ, હા પેકેજિંગ. गांधीनगर जिला सेक्टर 21 पुलिस स्टेशन में 14 અને 15 रात्रे आने वेली सवारे एक रेप की बनाव बनी है. ये रेप में हिंदी में 1-2 वर्ड गांधीनगर जिला सेक्टर 21 पुलिस स्टेशन में 14 और 15 तारीख रात को और सुबह एक रेप की बनाव बनी है, जिसमें 4 साल की लड़की भोग बना है. ये लड़की को रेप किया एक अक्यूज जो बिहार का है, जिसका नाम है राम यादव. ये बनाव पूरा डिटेल्स में जाते हैं तो ऐसा है कि ये लड़की को अक्यूज ने सुबह 12:30 बजे रात घर से उठा के फिर नज़दीक में एक फॉरेस्ट एरिया है, वो फॉरेस्ट में ले जाके उनको रेप किया. और वहाँ पे इन्होंने ये समझा कि लड़की मर गई है, इसलिए वो बच्ची को वहाँ पे छोड़ के अक्यूज भाग गया है. ये लड़की ने बहुत हिम्मत दिखा के उस जगह से निकली और वो फॉरेस्ट विस्तार में से अकेले रात को 2 बजे अपने घर पहुँचती है. वो पूरा ब्लीडिंग होते हुए वो दुस्थिति में, और बहुत साहस दिखाया है ये लड़की ने. इसलिए हमने ये प्रोजेक्ट का नाम दिया, ये ऑपरेशन का नाम दिया ऑपरेशन वीरांगना. इस लड़की वापस घर पे आई, फिर इन्होंने हॉस्पिटल में फ़ोन किया, 108 आई, हॉस्पिटल लेके गया, फिर पुलिस को इन्फॉर्म किया कि ऐसा ऐसा बनाव बना. तात्कालिक पुलिस पहुंची है वहाँ पे, और गांधीनगर का DYSP ASP आयुष जैन दहगाम का और LCB SOG टीम्स सेक्टर 21 पुलिस स्टेशन का डी स्टाफ, ये सब ने मिलके 4 दिन से बहुत मेहनत करके अलग अलग CCTV फुटेजेस देख के ह्यूमन इंटेलिजेंस गैदर करके आज सुबह अक्यूज़ को पकड़ा है. इन द मीन टाइम हमने जो लड़की का कपड़ा कब्जा किया, उसको FSL में बेच के सैम्पलिंग करवाया, DNA सैंपल एक्सट्रैक्ट करवाए थे. आज सुबह जैसे अक्यूज़ को पकड़ा, इनका ब्लड सैंपल निकाल के DNA मैच करवाया एंड रिजल्ट पॉजिटिव आया. फिर अक्यूज़ को 27 पंचनामा के लिए उनका रहनाक विस्तार पे लेके गया, वहाँ से क्राइम में यूज़ किया गया कपड़ा कब्जा किया है. फिर जब रिकन्स्ट्रक्शन के लिए बनाव वाली जगह पे आए, उस टाइम पे आरोपी भागने का कोशिश किया और उस दरमियान पुलिस को फायरिंग ओपन करना पड़ा एंड अक्यूज़ को अपना लेफ्ट लेग पे गोली लगी है. अभी हॉस्पिटलाइज्ड है, ट्रीटमेंट चालू है. ठीक है. સમગ્ર બાબત અંગે જાણકારી આપી. હજુ આજે સવારે જ આરોપીની ધરપકડ કરવામાં આવી. 5 વર્ષની નાની બાળકી સાથે હેવાનિયત ભર્યું કૃત્ય આ આરોપીએ આચર્યું હતું. અનેક ટેકનિકલ પાસાઓની મદદ લેવામાં આવી હતી આરોપીની અટકાયત ધરપકડ કરવા માટે થઈને, કારણ કે થોડાક દિવસથી એ નાસ્તો ફરતો હતો, પરંતુ આજે સવારે જ હજુ પોલીસે તેને સકંજામાં લીધો હતો. વહેલી સવારે તેને પકડી પાડવામાં આવ્યો. અમૂલ ડેરીની પાછળ જે છાપરા આવેલા છે, શ્રમિક વિસ્તારમાં આરોપી રહેતો હતો અને આરોપી મૂળ બિહારનો હોવાનું પણ સામે આવ્યું છે, જે અહીં મજૂરી કરતો હતો. પરંતુ હવે જ્યારે આરોપી પકડાયો હતો ત્યારે પોલીસ પણ બિહારમાં તેનો ગુનાહિત ભૂતકાળ રહ્યો છે કે કેમ, બિહાર પોલીસ પાસેથી પણ તમામ વિગતો મંગાવવામાં આવી છે. પોલીસે ઓપરેશન વિરાંગના હેઠળ અલગ અલગ બાબતોની તપાસ કરી હતી. આરોપીને ઝડપવા માટે અનેક ટેકનિકલ પાસાઓની પણ તપાસ કરવામાં આવી હતી. 5 વર્ષની માસૂમ બાળા સાથે આ કૃત્ય તેને આચર્યું હતું. જો કે આજે વહેલી સવારે તેની ધરપકડ કરવામાં આવી અને જ્યારે અત્યારે આરોપીને ઘટના સ્થળ પર લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી
રહ્યું હતું। એ દરમિયાન આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો। જો કે પોલીસે પણ ફાયરિંગ કર્યું હતું અને ત્યારે પગમાં અત્યારે ઈજા થઈ છે, હોસ્પિટલ ખસેડાયો છે। પરંતુ પોલીસે આખા બનાવની જે પ્રકારે જાણકારી આપી એસપીએ, બિહારથી પણ વિગતો અત્યારે મંગાવવામાં આવી છે। કારણ કે 5 વર્ષની આ બાળકી સાથે જ્યારે હેવાનિયતભર્યું કૃત્ય આચરવામાં આવ્યું છે ત્યારે તેની માનસિકતા કેટલી વિકૃત હશે એની ઉપર સવાલો ઉઠી રહ્યા છે। અગાઉ ભૂતકાળમાં કોઈ આ પ્રકારના ગુનાને પણ અંજામ આપ્યો છે કે કેમ તેની પણ પોલીસ તપાસ કરી રહી છે। અને વિગતો સાથે ગાંધીનગરથી સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે। નિકુંજ, 5 વર્ષની બાળકી સાથે હેવાનિયતભર્યું કૃત્ય આચરવામાં આવ્યું, આરોપીને આખરે પકડી પાડવામાં આવ્યો હતો। ઘટનાના રિકન્સ્ટ્રક્શન સમયે આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો અને પોલીસે ફાયરિંગ કર્યું। આ ખૂબ જ નિંદનીય ઘટના બાદ આજે આરોપીને પકડીને તેનું રિકન્સ્ટ્રક્શન થઈ રહ્યું હતું ને તે દરમિયાન આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો અને પોલીસે વળતો જવાબ કરવાની ફરજ પડી અને જેમાં આરોપીને પગમાં ગોળી વાગી છે। આપણી સાથે ગાંધીનગર એસપી રવિતેજા વાસમસેઠી સાહેબ છે। સાહેબ, આ પહેલા તો ઘટના જે બની હતી શોર્ટમાં એ કહો કે કયા પ્રકારની આ એક પ્રકારની કહી શકાય કે ખૂબ જ હીન પ્રકારની ઘટના હતી। આરોપીને કઈ સુધી આપણે પહોંચ્યા અને આજે જે રિકન્સ્ટ્રક્શન દરમિયાન જે ઘટના બની કઈ રીતે બની? आज બનાવની વાત કરીએ, बहुत हीनियस क्राइम कहेवाय। 4 વર્ષની છોકરી સાથે કોઈ એવું કર્મ કરે, દુષ્કર્મ કરે, આ बहुत हीनियस ને हीनियस क्राइम કહેવાય અને 4 દિવસથી સતત પોલીસ મહેનત કરતા હતા। અને આમાં મુખ્ય પ્રોબ્લેમ એ હતો કે છોકરી 4 વર્ષની હતી તો એની પાસે વધારે ડિટેલ્સ મળતી નથી। પોલીસ ફક્ત અને ફક્ત ટેકનિકલ ઇન્ટેલિજન્સ ઉપર બેઝ કરીને તપાસ કરવાની પ્રયાસ કરતી હતી અને 4 દિવસમાં પોલીસને સફળતા મળી। આજ સવારે અક્યુઝની ધરપકડ કરવામાં આવેલ છે અને જેવી રીતે મેં કીધું એફએસએલમાં ટેસ્ટિંગ કરીને એને સેમ્પલિંગ રિઝલ્ટ પોઝિટિવ આવ્યા, પછી એના રિકન્સ્ટ્રક્શન કરવા માટે લઈ ગયા। રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી ભાગવાની પ્રયાસ કરતા હતા અને પોલીસ વળતી જવાબ આપીને એના ઉપર ફાયરિંગ કરવાની જરૂર પડી અને ફાયરિંગમાં એને ઘાયલ કરવામાં। અચ્છા, આ આરોપીએ કંઈ પોલીસ પર હુમલો કરવાનો કંઈ પ્રયાસ કર્યો, કેવી કોઈ ઘટના હતી, કઈ રીતે એને ભાગવાનો પ્રયાસ કર્યો? જ્યારે ભાગવાની પ્રયાસ કોઈ પણ કરશે તો ઝપાઝપી તો થવાની સાધારણ છે। પોલીસ એને પકડીને ઊભા હતા અને એને હાથ ઉપર હાથગડી પણ હતી। પોલીસ પાસે આ ખેંચીને પોલીસને ધક્કા મારીને ભાગવાની પ્રયાસ કરતા હતા અને જ્યારે પોલીસ એને પાછળ ભાગીને પકડવાની કોશિશ કરતા હતા, ફરી ધક્કા મારવાની કોશિશ કરી અને થોડા આગળ નીકળી ગયા। પીઆઈ અને લતા દેસાઈ અને એની ટીમ એને પાછળ ભાગીને અને વધારે દૂર ના ભાગે અને જંગલની વિસ્તાર છે, હાથમાંથી નીકળી જાય તો ફરીથી પકડવાના પણ મુશ્કેલી થશે, તો એની લીધે પોલીસને ફાયરિંગ કરવાની પડી। કેટલા રાઉન્ડ સાહેબ ફાયરિંગ કર્યું અને આરોપીને કેટલી ઈજા પહોંચી છે, ક્યાં ઈજા પહોંચી છે? કુલ 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવેલ છે પોલીસ તરફથી। કેટલી ગોલી આરોપીને લાગી એક વખત હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ થઈ જાય પછી ડૉક્ટર બોલી શકશે, તો હું પણ વેઇટ કરું છું કે એક્ઝેક્ટલી કેટલી ગોલી એની ઉપર ઇન્જુરી થઈ। જે મહિલા પોલીસ કર્મીએ ફાયરિંગ કર્યું તેને કઈ ઈજા પહોંચી છે તે ઝપાઝપીમાં કે પ્રકારે? જેવી રીતે હું કીધું કે આ ફોરેસ્ટ વિસ્તાર હતી અને ઘણી જાડી ઝાકરા હતા। પીએ જ્યારે પાછળ દોડતી હતી તો જાડી ઝાકરાની લીધે એને શોલ્ડર ઉપર અને હાથ ઉપર કટ ઇન્જુરીઝ થઈ હતી। સાહેબ, આ સમગ્ર ઓપરેશનને પણ ગાંધીનગર પોલીસે એક નામ આપ્યું છે। આ નામ કેમ આપવું પડ્યું? કારણ કે આ પ્રેસની અંદર કહેતા હતા કે એ બહાદુર દીકરી હતી કે જેને આ પ્રકારનો સિતમ સહ્યો છતાં પણ હિંમત બતાવીને જંગલમાંથી પોતાના ઘર સુધી પહોંચી। જેવી રીતે હું કીધું કે 4 વર્ષની દીકરીને કોઈને જંગલની અંદર લઈને રેપ કર્યા એની સાથે અને બેભાન અવસ્થામાં હતી છોકરી અને બ્લીડ પણ કરતી હતી। આ અવસ્થામાં આ આરોપીને છોકરી મરી ગયા કરીને સમજીને નીકળી ગયા તો 10 મિનિટ પહેલા છોકરી બેભાન અवस्थाમાંથી मतलब होश आई ने પછી उस टाइम पे साहस दिखा के उन्होंने कपड़ा अपना हाथ में पकड़ी પછી પકડીને લગભગ ફોરેસ્ટની વિસ્તાર 200 મીટર છે પછી બહાર આવીને મેઇન રોડ ઉપર એટલી રાતે ઘરે અકેલા પહોંચી સાહસ દેખાડી છોકરીને અને એની લીધે હું કીધું ને કે એની જાન બચી ગઈ ને તો આરોપી પાછા આવ્યા 1 કલાક પછી જોવા માટે કે છોકરી છે કે નથી તો આરોપી કંઈ પણ કરી શકવાની मतलब ખરેખર ચાન્સ હતી तो छोकरी ने ये साहस अगर दिखाई नहीं होती, घर नहीं पहुंची होती तो इनके साथ और बड़ा कुछ होने का संभावना था। तो इतना छोटी लड़की इतना बड़ा साहस दिखाया तो इसीलिए हमने इस ऑपरेशन का नाम दिया ऑपरेशन वीरांगना। ऑपरेशन वीरांगना ની અંદર જે આરોપી છે તેને
ફરી એકવાર પોલીસને માત આપવાનો પ્રયાસ કર્યો અને તે પ્રયાસની અંદર ગાંધીનગર પોલીસે વળતો પ્રયાસ કર્યો ગોળીબાર કરવાનો, અને જેમાં આરોપી છે તેને પગમાં ઈજા પહોંચી છે, જેની ગાંધીનગર સારવાર ચાલી રહી છે. જી નિકુંજ, આભાર જાણકારી માટે. તો હવે આ જ મુદ્દે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ શું જણાવ્યું હતું એ પણ સાંભળીએ. હું માનું છું કે પોલીસિંગ એ ગુનેગારો જોડે ગુનેગારોના પગ ધ્રુજી જાય એ પ્રકારે જ થવી જોઈએ. ગુનેગારોની ચાલ બદલાય એમાં પોલીસનો કોઈ ગુનો છે જ નહીં, અને બદલાવી જ જોઈએ. એ પોલીસ સ્ટેશનમાં જે કોઈ પોલીસ ત્યાં ડ્યુટી પર છે એ પોતપોતાની સમજ ને ઉપયોગ કરીને સામાન્ય નાગરિકોને પોલીસની ડર નહીં પણ ગુનેગારોને પોલીસની ડર રહે તે જ પ્રકારનો વ્યવહાર એ અમદાવાદ ગ્રામ્ય પોલીસનો ભવિષ્યની અંદર નીચે સુધી જશે તેવો મને વિશ્વાસ. હું એવું માનું છું કે કિલોમીટરો દૂરથી કોઈ ગ્રામથી કોઈ વડીલ દાદા દાદી એ પોલીસ સ્ટેશન સુધી પહોંચે તો એ પીઆઈ પોતાની ખુરશી પરથી ઉભા થઈને એક પાણીનું ગ્લાસ કદાચ આપી લેશે ને તો એ ઉંમરલાયક દાદા દાદીના મનમાં પોલીસ પ્રત્યેની શ્રદ્ધા અને પોતાને બચેલું જીવન જીવવાની તાકાત એ વધુ મજબૂત થશે. પરંતુ જો એ જ પોલીસ ઇન્સ્પેક્ટર એ વડીલો જોડે પોલીસની ભાષામાં જે ગુનેગારો જોડે વાત કરવાની ભાષા જો ઉપયોગ કરશે તો આવા ઉંમરલાયક વ્યક્તિઓ જે પોલીસની પાસે આશા લઈને ગઈ હોય તે એમની આશા બી ખોઈ બેસશે અને એમની બચેલી જે જીવન છે એની અંદર જીવવાનું જે હિંમત છે એ બી તોડી બેસશે. તો પોલીસ ગુનેગારો જોડે હજી વધુ મજબૂતાઈથી, ગુનેગારો જોડે હજુ વધુ કડકાઈથી કામ કરે, પરંતુ મારા અમદાવાદ જિલ્લાના નાગરિકો જોડે વધુમાં વધુ પ્રેમથી વર્તે તેવી બી હું આપ સૌને શુભકામનાઓ આપવા માંગુ છું. તો જે પ્રકારે દુષ્કર્મીઓ પર પોલીસે સકંજો કસ્યો છે, જસદણના આટકોટ ખાતે પણ જે ઘટના બની હતી એમાં પણ આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે પણ પોલીસે ફાયરિંગ કર્યું હતું અને ગાંધીનગર સેક્ટર 24માં પણ આ જ જે પ્રકારે આરોપીએ છટકબારી શોધી અને રફુચક્કર થવાનો પ્રયાસ કર્યો પોલીસની ગિરફ્તમાંથી, પણ ત્યારે પોલીસે જવાબી કાર્યવાહી કરી અને પગમાં ફાયરિંગ કર્યું છે. આરોપીને ગોળી વાગી છે, હોસ્પિટલ ખસેડાયો છે, પરંતુ એની ધરપકડ કરી લેવામાં આવશે દવાખાનામાંથી સારવાર પછી. સવાલ હવે એ છે કે દુષ્કર્મીઓને કોઈ પણ હિસાબે બક્ષવામાં નહીં આવે. જે પ્રકારે રાજ્ય ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ જણાવ્યું કે દરેક એ ગુનેગાર હવે ફફડવો જોઈએ, ડરવો જોઈએ. જે પ્રકારે ગુનાહિત કૃત્ય તે આચરે છે, સામાન્ય નાગરિકો નહીં પરંતુ ગુનેગારોની હવે ખેર નથી. પોલીસ તેમને કોઈ પણ હિસાબે નહીં બક્ષે. આ બંને ઘટનાઓમાં આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આજની જે ઘટના છે ગાંધીનગરમાં બની, જ્યાં 5 વર્ષની બાળકી પર હેવાનિયત ભર્યું કૃત્ય આચર્યું હતું આરોપીએ. અનેક ટેકનિકલ પાસાઓના મદદ પછી આરોપી સુધી પોલીસ પહોંચી હતી. આજે વહેલી સવારે તેને પકડી પાડવામાં આવ્યો હતો. અમૂલ ડેરી પાછળના જે જીઆઈડીસી પાછળના ઝૂંપડપટ્ટી એરિયા છે ત્યાં આરોપી રહેતો હતો, અહીં મજૂરી કરતો હતો, પરંતુ મૂળ બિહારનો હોવાનું જેમ એસપીએ જાણકારી આપી છે. આરોપીનો અન્ય કોઈ ગુનાહિત ભૂતકાળ રહ્યો છે કે કેમ એ અંગે પણ બિહાર પોલીસ પાસેથી તમામ વિગતો મંગાવવામાં આવી છે. જો કે હાલ તો આ આરોપીના પગ ધ્રુજી રહ્યા છે. જેમ રાજ્ય ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ જણાવ્યું કે આરોપીઓના પગ ધ્રુજવા જોઈએ અને એ જ પ્રકારે આપણી રાજ્યની પોલીસ અત્યારે કામગીરી કરી રહી છે. નાનામાં નાનો ગુનો હોય કે આ પ્રકારની હેવાનિયત ભરી ક્રૂરતા આચરવામાં આવી હોય, દરેક એ ગુનેગારને સબક શીખવવામાં આવશે એ આપણી રાજ્યની પોલીસે કરી બતાવ્યું છે.
નિકુંજ વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે. નિકુંજ, જેમ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ હજુ થોડા સમય પહેલા જ કહ્યું હતું કે આરોપીઓ થરથર કાપવા જોઈએ, એમના પગ ધ્રુજવા જોઈએ, અને દરેક એ ગુનાહિત ભૂતકાળ ધરાવતા હોય કે ગુનેગાર હોય આ પ્રકારનું કૃત્ય આચરે છે એને બક્ષવામાં નહીં આવે. જરૂરથી, કારણ કે છેલ્લા ઘણા સમયથી જે ઘટનાક્રમો સામે આવ્યા છે કે જેમાં દુષ્કર્મ જેવા ગંભીર ગુનામાં જે પોલીસ જે છે તેને ગંભીર રીતે કડક હાથે કામ લીધું છે. અલગ અલગ જે ઘટનાઓ રાજ્યની અંદર બની છે, આજની જ 20 ડિસેમ્બરની ઘટના કે જેમાં દુષ્કર્મ કેસના આરોપી રિકન્સ્ટ્રક્શન દરમિયાન ભાગવાનો પ્રયાસ કર્યો અને પોલીસે તેના પગ પર ગોળીમારી કરી ઓપરેશન વિરાંગના હેઠળ આ જે દીકરી છે તેને ન્યાય અપાવવા માટે પોલીસે આરોપીને ધરપકડ કરી હતી અને તેનું રિકન્સ્ટ્રક્શન થતું હતું. સુરતની અંદર પણ ડબલ બેડના મર્ડર કેસની અંદર ફરાર આરોપી જે શિવા ટકલા જે છે તેને પોલીસ પર હુમલો કર્યો હતો અને સ્વરક્ષણની અંદર પોલીસે પણ 16 ડિસેમ્બરે ગોળીબારી કરવાની ફરજ પડી હતી. રાજકોટની પણ ઘટના આપને યાદ હશે, નાની બાળકી પર બલાત્કાર કેસમાં આરોપી પંચનામા દરમિયાન પોલીસ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો અને પોલીસે વળતા જવાબની અંદર બંને પગમાં આરોપીને ત્યાં પણ ગોળી વાગી હતી. અમદાવાદના દાણી લીમડાની અંદર જે ઘટના બની હતી તેમાં દુષ્કર્મના આરોપી મોઇનુદ્દીન શેખે ક્રાઇમ સીન રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો અને તેમાં પણ સ્વરક્ષણમાં પોલીસ ઇન્સ્પેક્ટરે તેના પગ પર ગોળી મારી હતી. તો મેસેજ સાફ છે કે કાયદો જે છે તે સૌ માટે છે અને જ્યારે આરોપી ગુનો કરીને પણ જ્યારે ગુનાહિત કૃત્ય આચરે છે અને પોલીસ જ્યારે તેને રિકન્સ્ટ્રક્શન પર લઈ જાય છે અને ત્યાં પણ આરોપી પોતાની હેવાનિયત અથવા તો પોતાની જે આરોપી તરીકેની માનસિકતા છે તે છોડતો નથી, તો પોલીસ સાફ છે કે તેની સામે કડક હાથે કામ લેવામાં આવશે, કડક હાથે પગલાં પણ લેવાશે. જી નિકુંજ, આભાર જાણકારી માટે. તો ફરી એક વખત નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ શું કહ્યું હતું સાંભળી લઈએ. હું માનું છું કે પોલીસિંગ એ ગુનેગારો જોડે ગુનેગારોના પગ ધ્રુજી જાય એ પ્રકારે જ થવી. ગુનેગારોની ચાલ બદલાય એમાં પોલીસનો કોઈ ગુનો છે જ નહીં અને બદલાવી જ જોઈએ. એ પોલીસ સ્ટેશનમાં જે કોઈ પોલીસ ત્યાં ડ્યુટી પર છે એ પોતપોતાની સમજ ને ઉપયોગ કરીને સામાન્ય નાગરિકોને પોલીસની ડર નહીં પણ ગુનેગારોને પોલીસની ડર રહે તે જ પ્રકારનો વ્યવહાર એ અમદાવાદ ગ્રામ્ય પોલીસનો ભવિષ્યની અંદર નીચે સુધી જશે તેવો મને વિશ્વાસ. હું એવું માનું છું કે કિલોમીટરો દૂરથી કોઈ ગ્રામથી કોઈ વડીલ દાદા દાદી એ પોલીસ સ્ટેશન સુધી પહોંચે તો એ પીઆઈ પોતાની ખુરશી પરથી ઉભા થઈને એક પાણીનું ગ્લાસ કદાચ આપી લેશે ને તો એ ઉંમરલાયક દાદા દાદીના મનમાં પોલીસ પ્રત્યેની શ્રદ્ધા અને પોતાને બચેલું જીવન જીવવાની તાકાત એ વધુ મજબૂત થશે. પરંતુ જો એ જ પોલીસ ઇન્સ્પેક્ટર એ વડીલો જોડે પોલીસની ભાષામાં જે ગુનેગારો જોડે વાત કરવાની ભાષા જો ઉપયોગ કરશે તો આવા ઉંમરલાયક વ્યક્તિઓ જે પોલીસની પાસે આશા લઈને ગઈ હોય તે એમની આશા બી ખોઈ બેસશે અને એમની બચેલી જે જીવન છે એની અંદર જીવવાનું જે હિંમત છે એ બી તોડી બેસશે. તો પોલીસ ગુનેગારો જોડે હજી વધુ મજબૂતાઈથી, ગુનેગારો જોડે હજુ વધુ કડકાઈથી કામ કરે, પરંતુ મારા અમદાવાદ જિલ્લાના નાગરિકો જોડે વધુમાં વધુ પ્રેમથી વર્તે તેવી બી હું આપ સૌને શુભકામનાઓ આપવા માંગુ છું. તો આરોપીઓ સામે કડક હાથી પગલાં પોલીસ લેશે, એવા કોઈ પણ આરોપીને બક્ષવામાં નહીં આવે અને નાનામાં નાનો ગુનો કર્યો હોય કે આ પ્રકારની ગંભીર
ગુનાને અંજામ આપ્યો હોય અને આવા જ ઉદાહરણો અત્યારે સાબિત થઈ રહ્યા છે. રાજકોટના આટકોટની ઘટના હોય કે જ્યાં પંચનામા દરમિયાન કાર્યવાહી કરવામાં આવી હતી, જ્યારે આરોપીએ પોલીસ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આજે પણ ગાંધીનગરમાં પણ આ જ પ્રકારે ગુનાહિત ભૂતકાળ હવે આરોપીનો છે કે કેમ એ અંગે તો તપાસ થઈ રહી છે, પરંતુ 5 વર્ષની બાળકી પર હેવાનિયત ભર્યું કૃત્ય આરોપીએ આચર્યું હતું. અનેક ટેકનિકલ પાસાઓની મદદ લીધા પછી થોડા દિવસો તે ભાગતું ફરતું હતું, પરંતુ આજે વહેલી સવારે જ પોલીસ ગિરફ્તમાં આવ્યો હતો. પોલીસે તેને પકડી પાડ્યો હતો. પોલીસ જ્યારે તેને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લઈ જાય છે ત્યારે પણ આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. સ્વબચાવમાં પોલીસે ફાયરિંગ કર્યું, પગમાં તેને ગોળી વાગી છે. પરંતુ જે પ્રકારે રાજ્યની પોલીસ હવે વિરાંગના અભિયાન હેઠળ કાર્યવાહી કરી રહી છે કે જ્યાં કોઈ પણ આ પ્રકારે ગંભીર ગુનાને અંજામ આપવામાં આવ્યો છે એવા આરોપીઓ સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ જણાવ્યું કે રાજ્યની પોલીસ છે, લોકોની સાથે ઊભી છે. આ પ્રકારના આરોપીઓ છે એ ડરશે, થરથર કાંપશે. વિરાંગના અભિયાન હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ બંને દ્રશ્યો તમે જુઓ સ્ક્રીન પર જે દેખાઈ રહ્યા છે, જસદણના આટકોટની ઘટના કે જ્યાં આરોપીએ તીક્ષ્ણ હથિયાર વડે પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું. અને આજે ગાંધીનગર સેક્ટર 24માં પણ આ જ પ્રકારે આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પહેલા તો ગંભીર ગુનાને અંજામ આપે છે અને પછી એવું વિચારી લે છે કે અમે ત્યાંથી ભાગી છૂટીશું. પોલીસને માત આપવાનો પ્રયત્ન આરોપીઓ કરતા હોય છે, પરંતુ પોલીસ આવા આરોપીઓને નહીં બક્ષે. સખતમાં સખત સજા આ આરોપીઓને થશે તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે. દુષ્કર્મીઓ પહેલા તો આ પ્રકારે પોતાની વિકૃત માનસિકતા સાથે હેવાનિયત ભરા ગુના આચરે છે અને ત્યાર પછી ભાગવાનો પણ પ્રયાસ કરે છે. પોલીસે સ્વરક્ષણમાં ફાયરિંગ કર્યું. જસદણની આટકોટની ઘટના અને આજે ગાંધીનગર સેક્ટર 24માં બનેલી ઘટના, થોડાક દિવસોના અંતરમાં બે અલગ અલગ ઘટના બની છે કે જ્યાં આરોપીએ પોલીસ ગિરફ્તમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો છે. એ પણ જ્યારે રિકન્સ્ટ્રક્શન માટે આરોપીને ત્યાં લઈ જવામાં આવે છે એ દરમિયાન આરોપી ત્યાંથી ભાગી છૂટવાનો પ્રયત્ન કરે છે. આટલા બધા લોકોની હાજરીમાં આરોપી ભાગવાનો પ્રયત્ન કરે છે. સ્વબચાવમાં પોલીસે ફાયરિંગ કર્યું હતું. આરોપીને અત્યારે પગમાં ગોળી વાગી છે. ખાસ તો જે પ્રકારે આ હેવાનિયત ભર્યું કૃત્ય આચરવામાં આવ્યું હતું, જંગલમાં એક 5 વર્ષની બાળકીને લઈ જવામાં આવે છે અને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવે છે, ત્યાર પછી એ ભાગી પણ છૂટે છે અને આરોપીને આખરે પોલીસે પકડી પણ પાડ્યો. આજે વહેલી સવારે જ પોલીસે તેને પકડી પાડ્યો છે. અલગ અલગ લોકોની પૂછપરછ લેવામાં આવી, કારણ કે જે આ વિસ્તાર હતો ત્યાંથી ખાસ તો પુરાવા મળવા થોડુંક મુશ્કેલ બન્યું હતું, પરંતુ તેમ છતાં ટેકનિકલ પાસાઓની મદદ લઈ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. વિગતો મેળવીશું એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ પાસેથી. ધર્મેશ, પહેલા તો ગુનાહિત આખું કૃત્ય આચરવામાં આવે છે દુષ્કર્મીઓ અને પછી પોલીસ ગિરફ્તમાંથી ભાગવાનો પણ પ્રયાસ કરે છે. જો કે વિરાંગના અભિયાન હેઠળ પોલીસ પણ સખ્ત કાર્યવાહી આરોપીઓ સામે કરી રહી છે. જિજ્ઞાસા, પોલીસ જે નિર્દયી ઘટના કહી શકાય એ પછી આટકોટની હોય કે ગાંધીનગરની હોય, પણ જે આરોપી દુષ્કર્મનો હોય અને એ જે પોલીસ સામે હુમલો કરે અને પછી ભાગવાની કોશિશ કરે, ત્યારે જે કહી શકાય પોલીસ પોતાની સંપૂર્ણ તાકાત બતાવી રહી છે. અને એને કારણે તાજેતરમાં જ જસદણના આટકોટમાં પણ પગમાં ગોળી એને પોલીસ ઉપર હુમલો કર્યો હતો. જે દુષ્કર્મનો નિંદનીય ઘટના, જે કહેવાય કે જે ઘટના એકદમ દુઃખદ કહી શકાય, એવી ઘટનાનો આરોપી રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ ઉપર હુમલો કરે અને પોલીસ એનો ખાખી મિજાજ બતાડે અને કાર્યવાહી કરે, એવું જ આજે જેને કહી શકાય છેલ્લા 4 દિવસથી ગાંધીનગર પોલીસ એસપીના નેતૃત્વમાં જે તપાસ કરી રહી હતી અને દુષ્કર્મનો આરોપી બિહારનો છે અને આજે અટેક છે અને અટેક દરમિયાન જે પૂછપરછ અને રિકન્સ્ટ્રક્શન દરમિયાન તે ભાગવાની કોશિશ કરતા જેને કહેવાય ગાઢ જંગલમાં જેવા વિસ્તારમાં જે રિકન્સ્ટ્રક્શનનો જે હતો નિર્જન જે કહી શકાય એવી જગ્યાએ ભાગવાની કોશિશ કરી અને એ રીતે પોલીસે એમનો પગમાં ફાયરિંગ કરીને ગોળી લાગી છે. આમ તમે જો દુષ્કર્મ જેવા ગંભીર ગુનામાં ગુનેગારો સામે ગુજરાત પોલીસ આક્રમક કાર્યવાહી કરી રહી છે. જિજ્ઞાસા, 20મી ડિસેમ્બર 2025 જે કહી શકાય એ આજે જે છે અને રિકન્સ્ટ્રક્શનમાં ભાગવાનો પ્રયાસ કર્યો છે અને પોલીસે ફાયરિંગ કરી છે અને ગોળી મારી છે. સૌથી મહત્વની વાત એ છે અત્યારે એમની સારવાર ચાલુ છે. કેટલી ગોળી વાગી એ એસપીએ કીધું, એમ હમણાં જે તબીબ મેડિકલમાંથી કઈ મહાસૂત્રો કહેશે એ મુજબ થાય. આ જ રીતે 16 ડિસેમ્બર થોડા દિવસ પહેલા જ ડબલ મર્ડર કેસના ફરાર આરોપી શિવા ટકલાને પોલીસ ઉપર હુમલો કર્યો અને સ્વરક્ષણમાં જમણા હાથમાં ગોળી લાગી હતી.
10મી ડિસેમ્બરે જે નાની બાળકીના બળાત્કારનો મેં આપને કીધું દુષ્કર્મનો જે આરોપી છે એને પણ પોલીસ ઉપર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો, એ પણ રિકન્સ્ટ્રક્શન દરમિયાન, અને એને બંનેના પગમાં પણ ગોળીઓ મારી હતી. અને 7 ડિસેમ્બર 2025 અમદાવાદ ગાંધીનગરના વિસ્તારમાં પણ રિકન્સ્ટ્રક્શન દરમિયાન એક દુષ્કર્મનો આરોપી ભાગવા પ્રયાસ કરતા હતા. સ્વરક્ષણમાં પોલીસ ઇન્સ્પેક્ટર તેના પગમાં ગોળી મારી હતી. આમ અનેક બનાવો તમે હમણાં તાજેતરમાં જોઈ શકો કે દુષ્કર્મ જેવી એકદમ નિંદનીય દુઃખદ ઘટના સગીરા અને જે કે બાળકી ઉપર, અને એના આરોપી જયારે પકડાય ત્યારે એ ભાગવાનો પ્રયાસ કરે છે. પોલીસ જે કાર્યવાહી કરી રહી છે એને તમામ વિસ્તારોમાં જે કહી શકાય છે, અને એ જે વિસ્તારમાં બન્યું ત્યાં લોકો પણ કહેતા હતા કે પોલીસની કામગીરી આ ખૂબ જરૂરી છે. આવું જ રાજકોટના જસદણમાં બન્યું ત્યારે પણ એ વિસ્તારના લોકો કહેતા હતા કે આ બાળકી સાથે હેવાનિયત કરનાર શખ્સની તો આ દશા થવી જ જોઈએ. જી બિલકુલ, એટલે ધર્મેશ ગુનો કોઈ પણ હશે. સુરતમાં પણ જે પ્રકારે આરોપી પર ફાયરિંગ કરાયું સ્વ બચાવમાં, ડબલ મર્ડરનો એ આરોપી હતો. ત્યાર પછી રાજકોટની આટકોટની ઘટના અને આજે ગાંધીનગરની દુષ્કર્મની ઘટના, તમામ જગ્યાએ પોલીસે કરી બતાવ્યું છે કે ખાસ તો જે પ્રકારે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ કહ્યું કોઈ પણ ગુનો હશે નાનો કે મોટો, આરોપીઓ સામે આક્રમક કાર્યવાહી કરવામાં આવશે. ચોક્કસ કાયદો વ્યવસ્થાનું જે કામ છે એ કામ જ છે, અને કાર્યવાહીની રીતે ખાસ કરીને દુષ્કર્મના કેસમાં અને બાળકીઓના જે કેસમાં જે બને છે ત્યારે એક ચિત્કાર થઈ જાય. કોઈ પણ માણસ હોય, કોઈ પણ પ્રકૃતિનો હોય, કોઈ પણ સમાજના હોય, કોઈ ગમે તેનો હોય, પરંતુ જે આરોપી પ્રત્યે જે નિર્દયતા લોકો પર એક ફિટકાર છૂટે છે અને એ ફિટકાર મુજબ પોલીસ એની કાર્યવાહી કરતી હોય છે. તેમ છતાં એ આરોપી પછી ભાગવાની કોશિશ કરે એટલે ફાયરિંગ એના પગમાં મારવું પડે છે. અને હવે માફી માંગવાનો પણ આપણે જે વિઝ્યુઅલ છે આ ગાંધીનગરના જે આરોપી પકડાયો છે માફી માંગતો એવું પણ છે કે હવે નહીં કરવું, આ છે તે, પણ એક માસૂમને પીખી નાખવું, આવું કૃત્ય કરે એની સામે જે પોલીસ કાર્યવાહી કરી રહી છે એ ખાખીને એકદમ ગર્વભર જે કામગીરી છે, કાયદેસરની કાર્યવાહી જે કહી શકાય એ કરી રહી છે. અને એટલે જ જે આવા બનાવો અટકે એ ખૂબ જરૂરી છે, અને લોકો આવા આરોપીને જે સીધા કરવાની જે વાત છે એ કાર્યવાહી પોલીસ તંત્ર કરી રહ્યું છે. જી બિલકુલ, અને ધર્મેશ ખાસ તો ગાંધીનગરની ઘટનાની જ્યારે આપણે ઉલ્લેખ કરીએ છીએ ત્યારે આરોપીએ ઝાડી ઝાંખરામાં એટલે કે જંગલમાં જઈને આ કૃત્ય આચર્યું હતું. પોલીસ માટે પણ આરોપીને પકડવો કદાચ પડકાર બન્યો હતો. 4 દિવસથી શોધી રહી હતી આરોપીને, તેમ છતાં ટેકનિકલ અલગ અલગ પાસાઓની મદદ લેવાઈ અને આરોપીને ઝડપી પાડવામાં આવ્યો. જિજ્ઞાસા, આ બહુ તમે આટકોટની વાત કરો કે ગાંધીનગરના 24 સેક્ટરના બનાવની વાત કરો, આ તમામ વસ્તુ જયારે આપણે જોઈએ ત્યારે જોઈએ કે પોલીસ માટે એક કપરી કસોટી પણ હોય છે. અને મેં તો ભૂતકાળમાં એવા ઘણા દાખલા જોયા છે કે પોલીસે જે ટીમ બની હોય એ ઉજાગરા કરતા કેમ સફળતા મળે, કારણ કે જે ગુનો બન્યો છે એ ફિટકારરૂપ છે અને એનો આરોપી પકડવામાં. બીજું, જે માસૂમ હોય છે, પીડિતા માસૂમ હોય, એની ઓળખ કેમ કરવી, એની વર્ણન કેમ કરે, એ બધું જ પોલીસ પાસે થિયરી આવતી હોય. અને પ્રવર્તમાન ડિજિટલ યુગ હોય એટલે એના લોકેશન ટ્રેસ થતા હોય, એના ફોટા બતાવતા હોય, અને મોટે ભાગે બહારના હોય, અન્ય રાજ્યોના હોય, તો એ કદાચ ત્યાંથી નીકળી ગયા હોય તો એ પોલીસ માટે બહુ વસમું થઈ જાય હોય છે. પરંતુ ગમે તે હોય કે તમે જો કે જસદણનો આટકોટનો જે બનાવ બન્યો એમાં પણ જે ઓળખ કરી એમાં બહુ મોટા લોકોની ઓળખ કરવામાં આવી હતી, અને એમાંથી એક જે આરોપી હતો એ પકડાયો હતો અને એણે પોલીસ ઉપર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો અને ભાગવાની કોશિશ. એવી જ રીતે આ પણ 4 દિવસે જયારે પકડાયો બનાવને બાદ, કારણ કે દુષ્કર્મની ઘટના હતી અને બાળકી ઉપર હતી, અને એમાં આ શખ્સની ઓળખ માટે જે પાસા હતા એમાંથી આજે સવારે સફળતા મળી. તો રિકન્સ્ટ્રક્શન વખતે ફરી એમના લખાણ ઝળકાવ્યા, કારણ કે પોતે જે કૃત્ય કર્યું છે એની શરમને બદલે પોલીસથી ભાગવાનો પ્રયત્ન કરતો હતો, અને એટલે પોલીસે પછી આખરે ફાયરિંગ કરવું પડ્યું. અને મને જ્યાં સુધી સમાચાર મળે છે, આપણે સંવાદદાતાએ પણ કહ્યું કે મહિલા પોલીસની વિંગ હતી, એટલે એ પણ એક મહત્વની વાત કહી શકાશે કે મહિલાએ પણ આ આરોપી સામે જે કાર્યવાહી કરી હશે એ બહુ મહત્વનું ગણાશે પોલીસ તંત્ર માટે. જી બિલકુલ ધર્મેશ, આભાર જાણકારી માટે. તો આરોપી સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. આરોપી ડબલ મર્ડરનો આરોપી હોય કે પછી દુષ્કર્મનો આરોપી હોય, ગુનો કોઈ પણ હશે, પરંતુ આરોપીઓ થરથર કાપશે કેમ કે પોલીસ આકરી કાર્યવાહી કરશે.
તો આ ત્રણેય દ્રશ્યો જોઈ શકો છો જસદણના આટકોટની ઘટના છે કે જ્યાં એક બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો. જો કે પંચનામાની કાર્યવાહી પોલીસ જસદણના આટકોટ ખાતે કરી રહી હતી ત્યારે પોલીસ ગિરફ્તમાંથી આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ન માત્ર આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ પોલીસ પર હુમલો પણ કર્યો હતો. પોલીસ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલાનો પ્રયાસ કરાયો હતો. પોલીસે સ્વ બચાવમાં એ આરોપી પર ફાયરિંગ કર્યું હતું અને તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. ગાંધીનગર સેક્ટર 24ની ઘટનાનો જે આજે ઉલ્લેખ થઈ રહ્યો છે, હમણાં જ જેમ એસપી આખા બનાવ અંગે જાણકારી આપી કે કેવી રીતે આ હેવાનિયત ભર્યું કૃત્ય છે આરોપીએ આચર્યું હતું. લગભગ 4 દિવસ પહેલાની આ ઘટના હતી જ્યારે જંગલ વિસ્તારમાં જઈને ઝૂંપડપટ્ટી એરિયા હતો જ્યાં આ આરોપી રહેતો હતો અને બિહારનો મૂળ રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જ્યાં કોઈ પ્રકારના સીસીટીવી ફૂટેજ નહોતા, જ્યાં લોકોની અવર જવર નહોતી, એ જગ્યાએ આ નાની બાળા સાથે આ પ્રકારનું કૃત્ય આચર્યું હતું. જો કે તેમ છતાં પોલીસે અલગ અલગ પાસાઓને ધ્યાનમાં રાખી લોકોની પૂછપરછ અને ટેકનિકલ પાસાઓની મદદથી આરોપીને આજે વહેલી સવારે ઝડપી પાડવામાં આવ્યો હતો. આજે સવારે ઝડપી પાડ્યા બાદ સાંજે જ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે આરોપીને લઈને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ત્યારે પોલીસે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરનાર આરોપીને સ્વ બચાવમાં ગોળી મારી છે. અત્યારે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, પગમાં ઈજા થઈ છે. બીજી તરફ સુરતમાં પણ આ જ પ્રકારની ઘટના થોડાક દિવસોના અંતરોમાં બની છે. પરંતુ તમામ ઘટનાઓમાં એક વાત ઉડીને આંખે વળગી એ છે કે તમે ગુનો આચરો છો, ગંભીર ગુનો આચરો છો કે સામાન્ય ગુનો છે, પોલીસ કાર્યવાહી કરશે. જી, આ ખૂબ જ નિંદનીય ઘટના બાદ આજે આરોપીને પકડીને તેનું રિકન્સ્ટ્રક્શન થઈ રહ્યું હતું ને તે દરમિયાન આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો અને પોલીસે વળતો જવાબ કરવાની ફરજ પડી અને જેમાં આરોપીને પગમાં ગોળી વાગી છે. આપણી સાથે ગાંધીનગર એસપી રવિ તેજા વાસમ શેટ્ટી સાહેબ છે. સાહેબ, આ પહેલા તો ઘટના જે બની હતી શોર્ટમાં એ કહો કે કયા પ્રકારની આ એક પ્રકારની કહી શકાય કે ખૂબ જ હીન પ્રકારની ઘટના હતી. આરોપીને કઈ સુધી આપણે પહોંચ્યા અને આજે જે રિકન્સ્ટ્રક્શન દરમિયાન જે ઘટના બની કઈ રીતે બની? आज બનાવની વાત કરીએ, बहुत हीनियस क्राइम કહેવાય. 4 વર્ષની છોકરી સાથે કોઈ એવું કર્મ કરે, એ દુષ્કર્મ કરે, આ बहुत हीनियस ને हीनियस ક્રાઇમ કહેવાય. અને 4 દિવસથી સતત પોલીસ મહેનત કરતા હતા અને આમાં મુખ્ય પ્રોબ્લેમ એ હતું કે છોકરી 4 વર્ષની હતી તો એની પાસે વધારે ડિટેલ્સ મળતી નથી. પોલીસ ફક્ત અને ફક્ત ટેકનિકલ ઇન્ટેલિજન્સ ઉપર બેઝ કરીને તપાસ કરવાની પ્રયાસ કરતી હતી અને 4 દિવસમાં પોલીસને સફળતા મળી. આજ સવારે અક્યુઝની ધરપકડ કરવામાં આવેલ છે અને જેવી રીતે મેં કીધું એફએસએલમાં ટેસ્ટિંગ કરીને એને સેમ્પલિંગ રિઝલ્ટ પોઝિટિવ આવ્યા. પછી એના રિકન્સ્ટ્રક્શન કરવા માટે લઈ ગયા. રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી ભાગવાની પ્રયાસ કરતા હતા અને પોલીસ વળતી જવાબ આપીને એના ઉપર ફાયરિંગ કરવાની જરૂર પડી અને ફાયરિંગમાં એને ઘાયલ કરવામાં. અચ્છા, આરોપીએ કંઈ પોલીસ પર હુમલો કરવાનો કંઈ પ્રયાસ કર્યો, કેવી કોઈ ઘટના હતી, કઈ રીતે એને ભાગવાનો પ્રયાસ કર્યો? જ્યારે ભાગવાની પ્રયાસ કોઈ પણ કરશે તો ઝપાઝપી તો થવાની સાધારણ છે. પોલીસ એને પકડીને ઊભા હતા અને એને હાથ ઉપર હાથગડી પણ હતી. પોલીસ પાસે ખેંચીને પોલીસને ધક્કા મારીને ભાગવાની પ્રયાસ કરતા હતા અને જ્યારે પોલીસ એને પાછળ ભાગીને પકડવાની કોશિશ કરતા હતા ફરી ધક્કા મારવાની કોશિશ કરી અને થોડા આગળ નીકળી ગયા. પીઆઈ અને લતા દેસાઈ અને એની ટીમ એને પાછળ ભાગીને અને વધારે દૂર ના ભાગે અને જંગલની વિસ્તાર છે, હાથમાંથી નીકળી જાય તો ફરીથી પકડવાના પણ મુશ્કેલી થશે. તો એની લીધે પોલીસને ફાયરિંગ કરવાની પડી. કેટલા રાઉન્ડ સાહેબ ફાયરિંગ કર્યું અને આરોપીને કેટલી ઈજા પહોંચી છે, ક્યાં ઈજા પહોંચી છે? કુલ 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવેલ છે પોલીસ તરફથી. કેટલી ગોલી આરોપીને લાગી એક વખત હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ થઈ જાય પછી ડોક્ટર બોલી શકશે. તો હું પણ વેઇટ કરું છું કે એક્ઝેક્ટલી કેટલી ગોલી એની ઉપર ઇન્જુરી થઈ. જે મહિલા પોલીસ કર્મીએ ફાયરિંગ કર્યું તેને કઈ ઈજા પહોંચી છે તે ઝપાઝપીમાં કે પ્રકારે? જેવી રીતે હું કીધું કે આ ફોરેસ્ટ વિસ્તાર હતી અને ઘણી જાડી ઝાકરા હતા. પીએ જ્યારે પાછળ દોડતી હતી તો જાડી ઝાકરાની લીધે એને શોલ્ડર ઉપર અને હાથ ઉપર કટ ઇન્જુરીઝ થઈ હતી. સાહેબ, આ સમગ્ર ઓપરેશનને પણ ગાંધીનગર પોલીસે એક નામ આપ્યું છે. આ નામ કેમ આપવું પડ્યું? કારણ કે આ પ્રેસની અંદર કહેતા હતા કે એ બહાદુર દીકરી હતી જેને આ પ્રકારનો સિતમ સહ્યો છતાં પણ હિંમત બતાવીને જંગલમાંથી પોતાના ઘર સુધી પહોંચી. જેવી રીતે હું કીધું કે 4 વર્ષની દીકરીને કોઈને જંગલની અંદર લઈને રેપ કર્યા એની સાથે અને બેભાન અવસ્થામાં હતી છોકરી અને બ્લીડ પણ કરતી હતી.
આ અવસ્થામાં આ આરોપીને છોકરી મરી ગયા કરીને સમજીને નીકળી ગયા. તો 10 મિનિટ પહેલા છોકરી બેભાન अवस्थाમાંથી मतलब होश आई ने પછી उस टाइम पे साहस दिखा के उन्होंने कपड़ा अपना हाथ में पकड़ी પછી પકડીને લગભગ ફોરેસ્ટની વિસ્તાર 200 મીટર છે પછી બહાર આવીને મેઇન રોડ ઉપર એટલી રાતે ઘરે અકેલા પહોંચી સાહસ દેખાડી છોકરીને અને એની લીધે હું કીધું ને કે એની જાન બચી ગઈ ને તો આરોપી પાછા આવ્યા 1 કલાક પછી જોવા માટે કે છોકરી છે કે નથી. तो आरोपी कई पण करी शकवानी मतलब खरेखर चांस थी. तो छोकरी ने ये साहस अगर दिखाई नहीं होती, घर नहीं पहुंची होती तो इनके साथ और बड़ा कुछ होने का संभावना था. तो इतना छोटी लड़की इतना बड़ा साहस दिखाया तो इसीलिए हमने इस ऑपरेशन का नाम दिया ऑपरेशन वीरांगना. ઓપરેશન વિરાંગનાની અંદર જે આરોપી છે તેને ફરી એકવાર પોલીસને માત આપવાનો પ્રયાસ કર્યો અને તે પ્રયાસની અંદર ગાંધીનગર પોલીસે વળતો પ્રયાસ કર્યો ગોળીબાર કરવાનો અને જેમાં આરોપી છે તેને પગમાં ઈજા પહોંચી છે જેની ગાંધીનગર સારવાર ચાલી રહી છે. તો ઓપરેશન વિરાંગના ચલાવવામાં આવ્યું આરોપીને પકડવા માટે અને આખરે આરોપીને આજે વહેલી સવારે ઝડપી પણ પાડવામાં આવ્યો હતો. 4 દિવસના પ્રયત્નો પછી પોલીસે તેને આજે વહેલી સવારે પકડ્યો હતો. સાંજે ઘટના સ્થળ પર તેને લઈ જવામાં આવ્યો. રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું હતું ત્યાં આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો, જો કે પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું.